હાલમાં અમે 20 થી 25 દિવસથી આ તમે જોઈ શકો છો વગર લાઇટ અમે આ મેઇન રસ્તા પર અમે આવું જીવન જીવી રહ્યા છે. બરાબર, રસ્તા ખરાબ છે. અહીંયા અમારે દીપડાનો આતંક છે. છેલ્લા 15 દિવસમાં દીપડાની 2 થી 3 વિઝિટ થઈ છે ઉભય ફળીએ. ગામના સરપંચશ્રીના ઘરની પાછળ બી વિઝિટ થઈ છે. એમને એ વિડીયોમાં ખબર છે. ગટરના ઢાંકણા ખુલ્લા છે, રસ્તા ખરાબ છે, છતાં બી લાઇટ આજની તારીખે નથી. વારંવાર રજૂઆત કરવા છતાં બી સરપંચશ્રીનો કોઈ એવો પ્રતિભાવ મળ્યો નથી કે જે લાઇટ ચાલુ થાય. તમે પણ જોઈ શકો છો. સરપંચશ્રી એવું કહે છે કે ભાઈ એ જીબી વાળા કરશે. અમને એમને ઓથોરિટી આપી દીધી છે. જીબી વાળાને કહે તો કે ભાઈ સરપંચશ્રીએ ત્યાં સામાન નથી, મતલબ એમની પરમિશન નથી આપી. તો હવે એમાં ચલક ચલાણી જ રમવાની ને અમારે તો. અમારા લાઈટ નથી વળગતી. કેટલા વખત થયા, કેટલી વાર ગયા ભાઈ, પણ નથી કઈ આપતા લોકો. સરકાર શું કરશે કે લાઈટ આમાંથી તો પ્રમાણ આપી જવું જોઈએ. વળી પછી કઈ કામ નહીં કરે ને પછી સરપંચ જયારે ચાલો પેલું લેવા આવે ત્યાં ક્યાંક અમને આપો એમ કે ત્યાં કેવું આપીએ. વેરો ભરવાનો તે ભરવાનો કરતા ચૂંટાઈને આવે કે અમને આપજો વોટ કે કેવી રીતે આપીએ. કઈ વસ્તુ જ નહીં કરતા માણસ તો કોઈ આપણે કેવી રીતે. આ મંત્રી સાહેબ ધ્યાન ના આવ્યા ત્યાં આવેલો તે હજુ એનું મોડું નથી બતાવ્યું.